સાબરકાંઠાના ઈડરના પહાડોમાં દીપડાનો વાસ. પહાડી વિસ્તારોમાં દીપડાની હાજરી સતત વધી. મહાકાલેશ્વર નજીક દીપડો ફરી કેમેરામાં કેદ થયો છે. દીપડા પરિવારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. શિકારની શોધમાં દીપડાની દોડધામ જોવા મળી. જંગલ વિસ્તારમાં દીપડાની અવરજવર યથાવત છે. વન વિભાગે સતર્ક રહેવા અપીલ કરી. પર્યટકો માટે ઈડર આકર્ષણનું નવું કેન્દ્ર બન્યું. હિતેશ રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે. હિતેશ, હવે ઈડરમાં પહાડી વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે. જી કિન્નરી, જે સાબરકાંઠામાં દીપડાની સંખ્યા વધી છે તેમાં સૌથી જે ઈડર ગઢ સહિત આજુબાજુના જે પહાડી વિસ્તાર છે ત્યાં દીપડાની હાજરી સતત વધી રહી છે. જોકે છેલ્લા કેટલાય સમયથી પરિવાર સાથે ફરી રહેલા દીપડાના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે ઈડરના નજીક આવેલ મહાકાલેશ્વર મંદિર નજીકની પહાડ પરથી ફરી એકવાર દીપડાનો મનમોહક વિડીયો સામે આવ્યો છે. જે શિકાર કરતા જે વાંદરાની પાછળ પડતો વિડીયો વાયરલ થયો છે. સાથે સાથે શિકારની શોધમાં અલગ અલગ જગ્યાઓ જોવા મળતો હોય છે. જોકે વન્ય જીવ પ્રેમીઓ માટે ઈડર વિસ્તાર હવે આકર્ષણનું નવું કેન્દ્ર બને તો નવાઈ. જી કિન્નરી. જી ધન્યવાદ હિતેશ આ માહિતી માટે.